કેશોદના શેરગઢ ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કેશોદ તાલુકાના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી એકવાર મગરમચ્છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। શેરગઢ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા મજદૂર લોકોની નજરમાં એક મહાકાય મગરમચ્છ નજરે આવ્યો હતો, જેની લંબાઈ 9.5 ફૂટ જેટલી હતી। મજદૂર લોકોને તેના નાના બાળકો હોવાથી ભયના કારણે મજદૂર લોકોએ તેના ખેતરના માલિક સુભાષભાઈ ભીમભાઈ ડોબરિયાને રાતના 12 વાગ્યાની આસપાસ જાણ કરી હતી। ખેતરના માલિકે રાતના સમયે શેરગઢ ગામના જીવદયા પ્રેમી મહેશભાઈ ચલાવડાને જાણ કરી હતી। તે જ સમયે મહેશભાઈ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। કેશોદના શેરગઢ ગામે પસાર થતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવતા મગર ચડી આવવાની ઘટનાઓ બને છે, ત્યારે સામાન્ય 1.5 થી 2 વર્ષના મગર હોવાની સહેલાઈથી રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે, પરંતુ મહાકાય મગરમચ્છ હોવાથી વન વિભાગ દ્વારા પિંજરાની વ્યવસ્થા કરી કામગીરીમાં લાયન નેશનલ ક્લબના યુવાનોની ટીમને જોડીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નીરવ લશ્કરી, પાર્થભાઈ તેમજ મહેશભાઈ, હાર્દિકભાઈ સહિતના યુવાનો જોડાઈને રાતના 3 કલાકે જહેમત ઉઠાવી મગરમચ્છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ચોમાસામાં શેરગઢ આસપાસના વિસ્તારમાં મગર આવી ચડી હતી, ત્યારે રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા મજૂરે સાવચેતી રાખવી જરૂરી છે। જે કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ નીરવ લશ્કરી, લાયન નેચર રેસ્ક્યુ ટીમ LNC કેશોદ। આજ રોજ શેરગઢ ગામેથી વન વિભાગને એક ફોન દ્વારા માહિતી મળેલી હતી। સુભાષભાઈ ડોબરિયા નામના વ્યક્તિના વાડીએ એક મહાકાય મગર ચડી આવેલ હતો, જેની આજ રોજ વન વિભાગ ટીમ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ LNC બંને સાથે મળી અને રેસ્ક્યુ કરેલ છે। જેમાં આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે તે સામાન્ય રીતના 5 થી 7 ફૂટના જોવા મળે છે, પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ 8.5 થી 9.5 ફૂટ સુધીની અંદાજિત હતી, જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે 3 થી 4 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને એ મગરને અમે રેસ્ક્યુ કરેલ છે। કેશોદની જીવદયા પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે આવનારા આ ચોમાસાના વરસાદના સિઝનમાં ક્યાંય પણ આવા વન્ય પ્રાણીઓ કે કોઈ પણ પશુ પક્ષીઓનું ક્યાંય પણ મુશ્કેલીમાં દેખાય તો અમારી જાણ કરવા કે સંપર્ક કરવા વિનંતી। આભાર।